ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારના રહીશો કાંસની સમારકામ સહિતની કામગીરી માટે પાલિકા કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ શિવ બંગલો શ્રી કૃષ્ણકુંજ સોસાયટી પાસેથી પસાર થતી કાંસ પડી ગઈ હતી। કાંસનો સ્લેબ પડી જતા પાણીના વહનમાં અવરોધ ઊભો થયો હતો। જે તે સમયે સ્થાનિક કાઉન્સિલરો સંબંધિતોએ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરવાની ખાતરી આપી હતી। જો કે ચોમાસા બાદ હવે ફરી ચોમાસું આવવાની તૈયારી છે, પણ કામગીરી કરાઈ નથી। કાંસમાં પાણીનો સંગ્રહ, મચ્છર, દુર્ગંધની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોને આરોગ્યની ચિંતા છે। રજૂઆતો બાદ પણ કાંસના સમારકામ સહિતની કામગીરી ન કરાતા આજે સ્થાનિકોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મેયર આ જ વોર્ડમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિ છે, પણ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોને મેયરને મળવા રજૂઆત કરવા પાલિકા કચેરીએ આવવું પડ્યું હતું। સ્થાનિકોએ વહેલી તકે કાંસને લગતી કામગીરી કરવાની માંગ કરી હતી તથા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। વીઆઈપી રોડ પર જગદીશ પરસાન આગળ જે નાળું આવ્યું છે કૃષ્ણકુંજમાં, તે 10-8 સ્લેબથી પડી ગયો છો। હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે, મેયર બધા જોઈને આવે છે, તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી। કેટલી વાર જોઈને ગયા છે, ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે। હવે આ બીજી આપણે ચોમાસું પણ આવી જશે, હવે એની માટે કોઈ નિકાલ એનું શું કરવાનું છે, શું એ ક્યારે થશે? કેટલા દિવસથી ત્યાંથી અવર જવર કરવા નાક બંધ કરીને જવું પડે છે। આખું વરસ પૂરું થવા આવશે હવે, અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે। આજે પિંકીબેન સોનીને મેયરને મળવું છે, અમારા વોર્ડના જ છે, હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આવ્યા નથી। એ આજે અમે અમારા વિસ્તારની અંદર કાંસ પડી ગઈ હતી, જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે, અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો, ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું, અને શરૂઆતમાં બધા આવીને ગયા, પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી। એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાંસ વહેલી તકે થઈ જવી જોઈએ, અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું। અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે, જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે, અને અમે પણ ઘરમાં રહીએ છીએ, તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાનની બાજુની કાંસ છે, શિવ બંગલો અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે। આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે, અને એ જ્યારે કાંસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે, પણ એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી। રજૂઆત એ વખતે તો કે જોઈશું, થઈ જશે, આજે થશે, કાલે થશે, ટેન્ડર પાસ થઈ રહ્યું છે, આવા જ એ લોકો જો કામગીરી જો નહીં થાય તો ભવિષ્યની અંદર જ્યારે પણ વરસાદ આવશે ત્યારે અમારા ઘરોમાં પાણી ફરી ભરાઈ જશે, અને ફરી પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે? વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી, એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે, તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો, અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે। આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે, અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે। લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ, અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે। મેં કહ્યું તેમ કે જ્યારે
આ 30 વર્ષ જૂની છે. 1985થી લઈને 90ની વચ્ચે બનેલી કાંસ હોય. આ 30 વર્ષ જૂની કાંસ છે ને અંદર ફરી જો આપણે ચણતર કરીને કે સ્લેબ નાખીને આરસીસી દ્વારા કામગીરી કરીએ છીએ તો તેની ક્ષમતા, એની જે વહન ક્ષમતા છે એમાં ઘટાડો થવાના કારણે પાણી ઉપર ઉભરાઈને ના આવી જાય અને લેટેસ્ટ ટેકનોલોજીથી જ્યારે પ્રીકાસ્ટવાળું નવું જ એડ કરી અને કોર્પોરેશન દ્વારા ડબલ ખર્ચ કરી અને આ દિશામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની માટે પાઇપલાઇનમાં આખો સબ્જેક્ટ હતો અને એના માટેની ટેન્ડર પ્રક્રિયાને બધું પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં જેવું આ વિષય સ્ટેન્ડિંગમાં આવશે એટલે તાત્કાલિક પત્યા પછી સ્ટેન્ડિંગને એમાંથી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આનું ખાતમુહૂર્ત થઈ અને આ કામગીરી કરવામાં આવશે. અને મેં પહેલાં કહ્યું તેમ સમગ્ર શહેરમાં આવતી કાંસો માટે પણ આ સેમ આયોજન આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના સંદર્ભે લીધેલું જ છે, જેથી કરીને આ જે કૃષ્ણકુંજ સોસાયટીનો પ્રોબ્લેમ છે એ અમે પરફેક્ટલી કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી વખતે એને ખોલીને ક્લિનિંગ કરી શકીએ અને જે ચણતર કરીને કરીએ છીએ તો ક્ષમતા ઘટે છે એ પણ ન થાય અને કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની હતી. એટલા માટે થોડો સમય લાગ્યો છે. ચોક્કસ એ અધિકારીશ્રીઓને જાણ કરી અને ચેકિંગ કરાવવામાં હમણાં અધિકારીશ્રીઓને પણ અમારા દ્વારા, કારણ કે અમે આ મિટિંગ જે ચાલી રહી હતી તે આ બધા વિષયોને લઈને જ અઠવાડિયા 10 દિવસ પહેલાં પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા આ સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી. આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાંસની વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ, કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા. જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મિટિંગ ચાલતી હતી. આજે પણ અમે ચર્ચા કરેલી છે, અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે. એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન, ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે, શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે. તમારો પોતાનો વિસ્તાર છે, તમે વિઝિટ કરશો ખરા? સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે, કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે વડોદરા શહેરના 1919 વોર્ડમાં બેસતા કોઈ પણ અધિકારી હોય એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય, વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય તો સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ, એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથપટ લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે. જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું. અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે.